કેન્દ્ર સરકારે શિક્ષણમાં સુધારો લાવવા એક મોટો નિર્ણય કર્યો છે। સરકારે નો ડિટેન્શન પોલિસીને રદ કરી નાખી છે, જેનાથી હવે ધોરણ 5 થી 8માં જે વિદ્યાર્થીઓ ફેલ થઈ રહ્યા છે એ ફેલ થનારા વિદ્યાર્થીઓને આગળના ધોરણમાં પ્રમોટ નહીં કરવામાં આવે। આ પોલિસી રદ થતા ગુજરાતનું ટેન્શન વધ્યું છે, કારણ કે ગુજરાતના બાળકો શિક્ષકોની ઘટ વચ્ચે ભણી રહ્યા છે। નો ડિટેન્શન પોલિસી રદ, ગુજરાતમાં ટેન્શન। કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે મોટો નિર્ણય કરતા નો ડિટેન્શન પોલિસીને ખતમ કરી દીધી છે, જેનાથી હવે ધોરણ 5 થી 8માં વાર્ષિક પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થીઓને પાસ કરવામાં નહીં આવે। પહેલા ફેલ થનારા વિદ્યાર્થીઓને પાસ કરી આગળના ધોરણમાં પ્રમોટ કરી દેવામાં આવતા હતા, પણ હવે આવું નહીં થાય। ફેલ થનાર વિદ્યાર્થીઓને જો કે એક મોકો મળશે, એટલે વિદ્યાર્થીને 2 મહિનાની અંદર ફરી પરીક્ષા આપવી પડશે। જો તેમાં પણ વિદ્યાર્થી ફેલ થશે तो તેને प्रमोट કરવામાં नहीं आवे। हम लोगों ने ये निर्णय लिया है कि 5वीं में और 8वीं में हर प्रयास करने के पश्चात यदि डिटेंशन करने की आवश्यकता पड़े तो डिटेन किया जाए, लेकिन उसमें यह भी प्रावधान किया गया है कि 8वीं कक्षा तक किसी भी बच्चे को हमारे स्कूलों से निष्कासित नहीं किया जाए। तो हम एक्सेस तो चाहते हैं, लेकिन राष्ट्रीय शिक्षा नीति के तहत हम ये भी चाहते हैं कि हर बच्चे का लर्निंग आउटकम कहीं बेहतर हो, उम्दा हो, और इसको प्रयास में लाने के लिए वैसे बच्चों के लिए जो पढ़ाई में शायद किसी कारणवश उतने अच्छे नहीं हैं, उस पर विशेष ध्यान भी दिया जा सकेगा। और ये रूल्स में जो बदलाव लाए गए हैं, इससे ये संभव हो सकेगा। तो मैं समझता हूँ इससे हमारे सभी बच्चों के लर्निंग आउटकम्स को हम बेहतर बना पाने में सफल हो पाएंगे। केंद्र सरकारना આ નિર્ણયથી ગુજરાતમાં ટેન્શન જોવા મળી રહ્યું છે। ગુજરાતમાં શિક્ષકની ઘટનો મોટો મુદ્દો છે। શિક્ષકો વગર ભણતા બાળકોનું શું થશે? વિદ્યાર્થીઓનો આ વિરોધ બોલતો પુરાવો છે કે રાજ્યની પ્રાથમિક શાળાના બાળકો શિક્ષકો વગર જ ભણી રહ્યા છે। સુરેન્દ્રનગરના લીંબડીની ભથાણ ગામની સરકારી શાળામાં છેલ્લા 6 મહિનાથી ગણિત અને વિજ્ઞાનના શિક્ષકો છે જ નહીં। 6 મહિનાથી રજૂઆતો કરીને થાકી ગયેલા વિદ્યાર્થીઓ આખરે હારી કંટાળી આજે વિરોધ પ્રદર્શન કરવા મજબૂર બન્યા અને લોકોનું ધ્યાન ખેંચવું પડ્યું। અમારી શાળામાં ગણિત વિજ્ઞાનનો બહુ મોટો અભ્યાસક્રમનો પ્રોબ્લેમ છે। અમારી શાળામાં ગણિત વિજ્ઞાનના શિક્ષક નથી। અમારા ભવિષ્યનો સવાલ છે, તે માટે અમારે ગણિત વિજ્ઞાનના સાહેબ જોઈએ છીએ। અમારે આગળ જતાં ગણિત મેન છે, તે માટે અમારે ગણિત ભણવાનું આવે છે, તેથી અમારે ગણિત વિજ્ઞાનના સાહેબ જોઈએ। અમારે અહીંયા 6-7 મહિનાથી ગણિત વિજ્ઞાનના શિક્ષક નથી, તેથી અમારે અભ્યાસક્રમ પૂરો થવા આવ્યો છે અને અમારે ગણિત વિજ્ઞાનના શિક્ષક જોઈએ। અમારો અભ્યાસક્રમ આગળ જતાં ખૂબ બગડશે અને અમારે ભણવાનું છે, એટલે અમારે ગણિત વિજ્ઞાનના શિક્ષક જોઈએ। બીજી બાજુ આજે જ કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટને લઈ ગાંધીનગરમાં મુખ્યમંત્રીએ એક બેઠક બોલાવી। કચ્છમાં એવો ખેલ થયો છે કે ત્યાં પહેલેથી જ પ્રાથમિક શાળાઓમાં 2965 શિક્ષકોની ઘટ હતી। એવામાં બદલી કેમ્પમાં જઈ 403 શિક્ષકોએ બદલી કરાવી, જ્યારે ઓનલાઈન બદલી કેમ્પથી 1364 શિક્ષકોએ બદલી કરાવી। આમ હવે કચ્છમાં શિક્ષકોની સંભવતઃ ઘટ 4000 સુધી પહોંચી જશે। જે રીતે અમારી જૂની 2965ની ઘટ હતી અને હવે જે રીતે ઓફલાઈનમાં 403 જેટલા મિત્રોએ અન્ય જિલ્લો પસંદ કર્યો અને હમણાં જે ઓનલાઈન બદલી કેમ્પની અંદર પણ 1364 મિત્રોના જિલ્લા ફેરબદલીના ઓર્ડર થયા છે। એટલે શિક્ષક ભાઈ બહેનો પણ અત્યારે મતલબ આપણે જિલ્લા ફેરબદલીથી અન્ય જિલ્લામાં ગયેલા હોવાથી એ પણ આપણા જિલ્લામાં ઘટ તરીકે દર્શાવાશે। એટલે અત્યારે હાલ જે ટોટલ ઘટ આપણે જૂની અને નવી સંભવિત ઘટ કે જે નવી ભરતી પછી એ લોકો છૂટા થશે તો 4000 સમથિંગની જે ઘટ છે એ આપણે એ રીતના સમગ્ર કચ્છ જિલ્લાને અત્યારે હાલ શિક્ષક ભાઈ બહેનોની એટલી ઘટ છે। મળતી માહિતી પ્રમાણે ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગમાં બાલવાટિકાથી લઈ 8મા ધોરણ સુધી 1,92,043 શિક્ષકોનું મહેકમ છે। 29,659 શિક્ષકોની અત્યારે ઘટ છે, જેમાં બાલવાટિકાથી ધોરણ 5 સુધીમાં 15,341,
ધોરણ 6 થી ધોરણ 8માં 8,318 શિક્ષકોની ઘટ નોંધાયેલી છે. આ ઉપરાંત માધ્યમિકમાં 7,324 શિક્ષકોની ઘટ છે. શિક્ષકોની ઘટ વચ્ચે કેન્દ્ર સરકારે આ નિર્ણય કરતા કોંગ્રેસે આ મુદ્દો ઉઠાવ્યો છે કે શિક્ષકોની ઘટના કારણે વિદ્યાર્થીઓ ફેલ થાય તો બાળક જવાબદાર થોડી કહેવાય. હજી આ મામલે શિક્ષણ મંત્રીએ કોઈ જવાબ નથી આપ્યો. આ પહેલા શિક્ષણ મંત્રીએ શિક્ષકોની ઘટ હોવાનું સ્વીકાર્યું હતું, પણ સાથે કહ્યું હતું કે બાળકોનું શિક્ષણ ન બગડે એ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ છે. માટે ગુજરાતમાં ઓલરેડી 22-23થી આ પરીક્ષા પદ્ધતિ અમલીકરણ છે. વચ્ચેના ગેપની અંદર ન હતી. આ રાજપત્રનું ચુસ્તપણે પાલન થઈ રહ્યું છે. આ આંકડા બોલી રહ્યા છે કે રાજ્યમાં શિક્ષકોની મોટી ઘટ છે. એવામાં કેન્દ્ર સરકારના નિર્ણય બાદથી ગુજરાતમાં ડિટેન્શનનું ટેન્શન ઊભું થયું છે. વિદ્યાર્થીઓને નાપાસ થવાનો ડર લાગી રહ્યો છે. સાથે જ શિક્ષણ વિભાગ પણ મૂંઝવણમાં છે કે શિક્ષકોની ઘટના કારણે વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ફેલ થયા તો મામલો બગડશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.